પ્રણામ મિત્રો. પ્રથમ ચેપ્ટર આપણે પૂરું કર્યું. ભારતમાં યુરોપીય પ્રજાઓનું આગમન ઇતિહાસનું હતું. હવે બીજું પ્રકરણ શરૂ કરીએ છીએ. પર્યાવરણમાં આપણી આસપાસ શું. પ્રસ્તાવના બરાબર ધ્યાનથી સમજજો. પાઠ બિલકુલ સરળ સમજાય એવો છે, પણ ખૂબ જ અગત્યનો, કેમ કે આ પાઠમાં ઘણી બધી અગત્યની બાબતો જે આપણે પ્રથમ સેમિસ્ટરમાં પાંચમું ચેપ્ટર તેમજ બીજા સેમિસ્ટરમાં ઉપયોગમાં લેવાની છે. તો પ્રસ્તાવના જોઈએ. એક વાર્તા છે સમજાય એવી, અથવા એક પ્રશ્ન છે, એના ઉપરથી આખો પાઠ સમજવાનો છે. કે ધનવીન તેના મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ધનવીન તેના મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. નાનું બાળક હશે, તમારા જેટલી ઉંમરનું, એટલે સ્વાભાવિક સહજ પ્રશ્ન ઊભા થતા હોય ઘણી વખત. તો એ બાળકે એના મમ્મીને પ્રશ્ન કર્યો કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. હવે મિત્રો, આવા પ્રશ્નનો જવાબ કોઈ એકાદ વિધાનમાં આપી ના શકાય. ખૂબ જ લાંબા વિસ્તૃત રીતે એ પ્રશ્નનો જવાબ આપવો પડે, એને પૂર્ણ રીતે સમજાવવું પડે. ધનવીને આ પ્રશ્ન એના મમ્મીને પૂછ્યો. શું પ્રશ્ન? આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. તો ત્યારે એના મમ્મી એને વિગતવાર સમજાવે છે. હવે એના મમ્મીએ ધનવીનને જે સમજાવ્યું એ આપણે સમજીએ છીએ. ધ્યાનથી સમજો. એના મમ્મીએ કહ્યું કે તું દરરોજ સૂર્યને જુએ છે ને. સૂર્ય ક્યાં હોય મિત્રો? અવકાશમાં. તો આ સૂર્યનું પણ એક કુટુંબ છે. આપણે અવકાશમાં સૂર્ય જોઈએ છીએ. સવારે સૂર્યોદય થાય, સાંજે સૂર્યાસ્ત થાય. તો શું વાત કરી કે આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. સૂર્યના કુટુંબમાં ઘણા બધા સભ્યો છે. એ બધા જ સભ્યોને શું કહેવાય? તો સૌર પરિવાર. સૂર્યનું પણ એક કુટુંબ છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. વિદ્યાર્થીઓ, આપણે ક્યાં રહીએ છીએ? તો પૃથ્વી ઉપર. તો પૃથ્વી એ પણ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પરીક્ષામાં નાનો પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં રાખવાનું કે પૃથ્વી એ શેનો સભ્ય છે? તો સૌર પરિવારનો. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. જેમ અન્ય સભ્યો છે એમ પૃથ્વી. તો પૃથ્વી એ પણ સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. પણ અન્ય સભ્યો અને પૃથ્વીમાં તફાવત શું છે? શું ભિન્નતા છે? તો સૌથી વિશેષ વાત એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે, આપણા જેવા સજીવો એટલે મનુષ્ય, પશુ, પક્ષીઓ બધા જ આવી ગયા. આપણા જેવા સજીવોને જીવવા માટે તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. બીજા કોઈ સભ્યો પાસે નથી. તો એક બીજો નાનો પ્રશ્ન બન્યો કે પૃથ્વી પાસે સજીવોને જીવવા માટે કઈ અનુકૂળતા છે? તો જવાબ આવશે તાપમાન, પાણી અને હવા. મિત્રો, તાપમાન, પાણી અને હવા ન હોય તો સજીવો જીવી શકે? ના. પશુ, પક્ષી, પ્રાણીઓ, માનવી, નાનામાં નાના જીવજંતુઓ, એ દરેકને પોતાનું જીવન ટકાવવા માટે શેની જરૂર છે? તો તાપમાન, પાણી અને હવા. તો તેના પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા
હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી. શું સમજાય? કે પૃથ્વી સિવાય સૌર પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે તાપમાન, પાણી કે હવા હોય તેવા હજી સુધી કોઈ પુરાવાઓ મળ્યા નથી. આગળ વધીએ હવે. હજી આપણા પ્રશ્નનો જવાબ તો ચાલુ જ છે. પ્રશ્ન શું હતો? ધન્વીને પૂછેલો કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. એ પ્રશ્નને પૂરેપૂરો સમજીએ હજી. તો મિત્રો, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. શેમાંથી છૂટી પડી છે? સૂર્યમાંથી. એટલે જ તો પૃથ્વીને સૌર પરિવારનો સભ્ય કહેવાય છે ને. આગળ જે સમજાય એ પ્રમાણે. હવે જ્યારે તેનો ઉદ્ભવ થયો પૃથ્વીનો, ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. અગનગોળો એટલે ધગધગતો, ધગધગતા ગોળાના સ્વરૂપમાં. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ધીમે 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 ઠંડો પડ્યો. સૂર્ય પ્રચંડ ગરમી ધરાવે છે, તો સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી પણ જ્યારે સૂર્યમાંથી છૂટી પડી છે ત્યારે કેવા સ્વરૂપમાં હશે? તો અગનગોળાના સ્વરૂપમાં. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં, ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા. કેટલાક તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું, કેટલાકનું ઘન સ્વરૂપમાં. હવે આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે તેને મૃદાવરણ કહેવાય છે. શું કહેવાય છે? મૃદાવરણ. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને જલાવરણ કહેવાય. આ શબ્દો યાદ રાખજો. નાના નાના પ્રશ્નો પણ બને છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડ્યા પછી જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને શું કહેવાય? તો જલાવરણ. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને શું કહેવાય? તો મૃદાવરણ. હવે જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તેને શું કહેવાય? તો વાતાવરણ. શું કહેવાય? વાતાવરણ. કેટલા સ્વરૂપમાં પૃથ્વીનું રૂપાંતરણ થયું? ઘન, પ્રવાહી અને વાયુ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. વળી રહેવા માટે કઠણ સપાટી મળી, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા. મૂળ વાત જે ઉપર સમજાય, હવા, પાણી અને તાપમાન સજીવોની મૂળભૂત જરૂરિયાત. તો આ ત્રણેય બાબતો પ્રાપ્ત થઈ એટલે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી. જીવસૃષ્ટિ એટલે સજીવ સૃષ્ટિ, બધા જ સજીવો. એટલે ચોથું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કયું? જીવાવરણ. જેને આપણે જીવાવરણ કહીએ છીએ. આમ મિત્રો, પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડ્યા પછી કેટલા આવરણો અસ્તિત્વમાં આવ્યા? તો 4. કયા 4 આવરણોની આપણે વાત કરી? ઘન સ્વરૂપ એટલે મૃદાવરણ, પ્રવાહી સ્વરૂપ એટલે જલાવરણ, વાયુ સ્વરૂપ એટલે વાતાવરણ, અને આપણી આસપાસ જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિ એટલે જીવાવરણ. હવે આ 4 આવરણો વિશેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. આ જે 4 આવરણોની વાત કરીએ, હવે જો મિત્રો, પહેલો મુદ્દો આપણે જોઈએ
તો મૃદાવરણ, જેને અંગ્રેજીમાં લિથોસ્ફિયર કહેવાય. શું કહેવાય? લિથોસ્ફિયર. ફક્ત આપણી જાણકારી માટે, પરીક્ષામાં અંગ્રેજી શબ્દ લગભગ પૂછાતા નથી. ટૂંક નોંધ પરીક્ષામાં આવે તો ત્યારે 3 માર્ક્સની કે 4 માર્ક્સની ટૂંક નોંધ પૂછાય છે, અને નાના નાના પ્રશ્નો આવે તો 1 ગુણ, ખાલી જગ્યા 1 ગુણ, ખરા ખોટા 1 ગુણ, કે પછી કોઈ 2 ગુણની વ્યાખ્યા. એટલે ધ્યાનથી સમજીએ. મૃદાવરણનો પરિચય જોઈએ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય. સીધો સાદો અર્થ કે આપણે પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે ભાગ એટલે મૃદાવરણ. હવે શબ્દ છૂટો પાડીએ તો મૃદાવરણ, મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. એટલે એવું કહેવાય માટીનું પડ છે આ મૂળભૂત રીતે. તો પૃથ્વી ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો છે. ટૂંકો પ્રશ્ન છે કે પૃથ્વીનો પોપડો કયા ઘન પદાર્થોનો બનેલો છે? તો માટી અને ખડકો. હવે બોલીએ છીએ ઘન પદાર્થો એટલે એને ઘનાવરણ કહેવાય કે શિલાવરણ. તો બીજો એક પ્રશ્ન બન્યો કે મૃદાવરણને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે? તો ઘનાવરણ કે શિલાવરણ. મૃદાવરણને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે? તો ઘનાવરણ કે શિલાવરણ. હવે આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. સમગ્ર પૃથ્વીનું જેટલું ક્ષેત્રફળ છે એનો 29% ભાગ મૃદાવરણમાં ગણાય છે. આ પોપડો, પૃથ્વીનો પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ફરી બીજો પ્રશ્ન બન્યો કે પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે? તો 64 થી 100 કિલોમીટર. પણ મિત્રો, તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. કેટલીક જગ્યાએ પૃથ્વીના પોપડાનું સ્તર પાતળું હોય અને કેટલીક જગ્યાએ પૃથ્વીના પોપડાનું સ્તર જાડું પણ હોય. બીજું કે અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. એ પૃથ્વીના પોપડાનો બાહ્ય આકાર અને અંદરનો આકાર, અંદરનો એટલે કે પેટાળનો, એક સરખો નથી. પણ મુખ્ય મૂળભૂત રીતે કહીએ તો મોટા ભાગે તે માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. ઉપર વાત કરીએ મુજબ કે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? તો માટી અને ખડક જેવા દ્રવ્યોનો. હવે આ ભાગ, મૃદાવરણીય ભાગ, એના ઉપર શું આવેલું છે? એમાં શેનો સમાવેશ થાય છે? તો નાના મોટા પર્વતો, જે બાહ્ય ભાગમાં આપણે જોઈએ છીએ, ઉચ્ચ પ્રદેશો અને મેદાન. 1 ગુણનો બીજો પ્રશ્ન બન્યો કે મૃદાવરણીય ભાગમાં કયા કયા ભૌગોલિક પ્રદેશોનો સમાવેશ થાય છે? તો નાના મોટા પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો. બીજી એક વાત કે જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી શરૂ કરીને ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. આવું કેમ મિત્રો? તો હજી પણ પૃથ્વીનો પોપડો સંપૂર્ણ ઠંડો પડ્યો નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. પહેલાં આપણે પ્રસ્તાવનામાં કહ્યું કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે કયા સ્વરૂપમાં હતી? તો અગન ગોળાના સ્વરૂપમાં, જે હજી સંપૂર્ણ ઠંડી પડી નથી. પૃથ્વીના
સંપૂર્ણ બધા જ ભાગો ઠંડા પડ્યા નથી. હવે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કે ભૂરસ કહેવાય છે. 1 માર્ક્સનો બીજો પ્રશ્ન થયો આ. મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કે ભૂરસ કહેવાય છે. લાવા રસ પણ કહેવાય. ધ્યાન આપજો મિત્રો આ પ્રશ્નમાં, કેમ કે આ આગળ પણ એક મુદ્દામાં કામનું છે, જ્વાળામુખી સમજવા માટે. હવે પૃથ્વીની અંદર કેટલાક વાયુ રહેલા છે. પૃથ્વીનું પેટાળ હજી ગરમ છે. એ ગરમીના કારણે પૃથ્વીના પેટાળમાં કેટલાક વાયુઓ પણ છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એ વાયુઓ ગરમીના કારણે બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પરંતુ ઉપરની તરફ પૃથ્વી સપાટીના બાહ્ય ભાગમાં ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે, એટલે વાયુઓ બહાર નીકળી શકતા નથી. મુખ્ય 2 પરિબળો ધ્યાનથી સમજવાના છે. આ વાત સમજવા: પૃથ્વીના પેટાળની ગરમી અને બાહ્ય ભાગમાં ખડકોનું દબાણ. જો આ બંને સંતુલિત ન હોય તો અંદરનો લાવારસ પ્રચંડ વિસ્ફોટ સાથે બહાર આવે, અને એને આપણે કહીએ છીએ જ્વાળામુખી. પણ જ્યાં સંતુલન જળવાય છે, કયા 2 પરિબળોનું? તો ગરમી અને દબાણ, ત્યાં પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે પરીક્ષામાં સમજવાનું ખાસ કે પૃથ્વીનો પોપડો કેમ ફાટતો નથી? તો પૃથ્વીના પેટાળની ગરમી અને બાહ્ય ભાગમાં રહેલા ખડકોનું દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં શું કરે છે? મદદરૂપ થાય છે. શું લખ્યું છે જુઓ: જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે લાવારસ છે, જે મેગ્મા છે, એ પ્રચંડ વિસ્ફોટ સાથે ક્યાં આવશે? બહારની તરફ. ફરી પાછો પેલા છોકરાએ પ્રશ્ન કર્યો કે મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? આપણે બધા જ જાણીએ છીએ, કેમ કે આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, તો મૃદાવરણનો આપણે શું ઉપયોગ કરીએ છીએ ખ્યાલ છે આપણને. જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધીએ? આપણે જે મકાનો કે ઇમારતો બનાવી છે એ શેના ઉપર નિર્માણ થઈ છે? તો મૃદાવરણીય ભાગ ઉપર. પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી શેમાંથી મળી? મૃદાવરણીય ભાગમાંથી. ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થઈ, કે પછી જંગલો? મૃદાવરણ વગર શક્ય નથી. ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોર. ધનવીનના મમ્મીએ એને સમજાવ્યું કે આજે આપણે જે મૃદાવરણીય ભાગ વિશે સમજ્યા એના વિશે તું એક ચિત્ર બનાવ કે મૃદાવરણમાં શું શું આવી શકે. તો મિત્રો, આવું ચિત્ર તમે પણ બનાવી શકો છો. 3 માર્ક્સમાં ટૂંક નોંધ આવે તો ત્યારે તમારે વિસ્તૃત જવાબ આપવો પડે. આ ટૂંક નોંધના મુદ્દાઓ ધ્યાનથી લખવા પડે. 2 ગુણનો પ્રશ્ન આવે કે મૃદાવરણના ઉપયોગ જણાવો, તો છેલ્લે જે વાત કરી એટલા 4 કે 5 મુદ્દા લખવાના થાય છે.
આશા રાખું મિત્રો કે તમને જે આ વાત આજે આપણે સમજાવી, જે મુદ્દાઓ પાઠની પ્રસ્તાવના અને ત્યારબાદ એક મુદ્દો આજના આપણા વિડીયો તાસમાં લીધો આપણે મૃદાવરણ વિશે, જે વિશે તમારે ઘરે ફરી વખત પણ અભ્યાસ કરવાનો અને એ વિશે કોઈ મૂંઝવણ હોય તો રજૂઆત કરી શકાય. પ્રણામ.